एग्जाम्पल नंबर 4 EXAMINATION એક્ઝામિનેશન શબ્દના તમામ બિનક્રમચયોને જે શબ્દકોશ પ્રમાણે એટલે કે ડિક્શનરી પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો હશે એટલે કે પ્રથમ મૂળાક્ષર ઈ હોય એનાથી જે શબ્દ બને એ પહેલા કેટલા શબ્દો બને તો આપણે આમાં ડિક્શનરી ક્રમ પ્રમાણે કયા મૂળાક્ષરો આવે છે તો એક તો એ છે, બી નથી, સી નથી, ડી નથી, પછી ઈ છે બરાબર। ડિક્શનરી ક્રમ પ્રમાણે એ ઈ આઈ એમ એન એન ઓ ટી એક્સ એટલે ડિક્શનરી ક્રમ પ્રમાણે આમાં જે મૂળાક્ષરો આપ્યા છે એને મેં ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવી દીધા। જો આમાં બી આપ્યો તો બી લખત, સી આપ્યો તો સી લખત, પણ આમાં મૂળાક્ષરોમાં ઈ એક્સ એ એમ આઈ એન એ ટી આઈ ઓ એન માં એ ઈ આઈ આઈ એમ એન એન ઓ ટી એક્સ। હવે ઈ થી શરૂ થાય આપણે એવો શબ્દ પ્રથમ મૂળાક્ષર ઈ હોય તે શબ્દ પહેલા કેટલા શબ્દો બનવાના છે તો એ પહેલા એ થી શબ્દો બને। કેમ એ થી બને તો ડિક્શનરી ક્રમ પ્રમાણે ડિક્શનરી જોતા હશો તેમાં હશે પહેલા એ થી શબ્દો આપ્યા હશે, પછી બી થી આપ્યા હશે, પછી સી થી આપ્યા, પછી ડી અને પછી ઈ થી શબ્દો આપે છે। તો આમાં પણ ડિક્શનરી ક્રમ પ્રમાણે જોઈએ તો પહેલા એ થી શબ્દો બને ત્યારબાદ ઈ થી શબ્દ બને છે। તો ઈ પ્રથમ શબ્દ ઈ હોય, પ્રથમ મૂળાક્ષર ઈ હોય એવા શબ્દ ની પહેલા કેટલા શબ્દો બનશે એ પ્રશ્ન છે આપણને। તો આને એક જૂથ સમજી લો, આને એ ને એક જૂથ સમજતા ઈ આઈ આઈ એમ એન એન ઓ ટી એક્સ ની ગોઠવણી આ બીજો મૂળાક્ષર 3 4 5 6 7 8 9 10 ની ગોઠવણી 10 ફેક્ટોરિયલ અપોન 10 મૂળાક્ષરો છે। આને એક જૂથ સમજી લીધા, બે અલગ નથી સમજ્યા મેં, આને એક જૂથ સમજી લીધા છે મેં। લેટ 10 ફેક્ટોરિયલ પ્રમેય નંબર 3 પ્રમાણે આમાં પણ કયો મૂળાક્ષર રિપીટ થાય છે? i બે વખત છે અને n પણ બે વખત છે। i બે વખત અને n બે વખત। ગોઠવણી 10 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ is equal to હવે 10 ફેક્ટોરિયલ 1 into 2 into 3 up to 10 સુધી છેદમાં આવશે 1 into 2 1 into 2 2 ફેક્ટોરિયલ એટલે અંશના 1 into 2 અને છેદના 1 into 2 ઉડી જશે। હવે છેદમાં 2 રહેશે એ 4 જોડે કેન્સલ અથવા 6 જોડે કેન્સલ કરી શકાશે। તો એનું કેલ્ક્યુલેટર થી સાદુરૂપ 907200 એટલે પ્રથમ એ થી શરૂ થતા શબ્દો પ્રથમ ઈ થી શરૂ થાય એ પહેલા એ થી આ શબ્દ બને। અહીંયા બી હોય તો બી થી પણ થાય, એ પછી બી ની ગોઠવણી કરવી પડે। આની અંદર બી છે જ નહીં, બી નથી તો સી પણ નથી આવે, નહીં તો સી થી મૂળાક્ષર બનાવવો પડે, એ ડી થી મૂળાક્ષર બનાવવો પડે, પણ એ ની ગોઠવણી પછી તરત જ ઈ ની ગોઠવણી થાય છે। એટલે પ્રથમ મૂળાક્ષર એ હોય તેવા 9,7200 શબ્દો બને। એનો અર્થ એવો કે પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા 9,7200 શબ્દો બને।
એટલે ઈ મૂળાક્ષર આવે એ પહેલા એ પર 9,72,000 શબ્દો બને. જો બી હોત તો બી પર શબ્દ બને, પણ આમાં અંદર બી નથી, સી નથી, ડી નથી, એ પછી તરત જ ઈ આવે છે. ડિક્શનરી ક્રમ પ્રમાણે આને મેં ગોઠવી. એક્ઝામ્પલ નંબર 5 અંકો 0 1 3 5 7 અને 9 ના ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ બને. હવે 10 વડે વિભાજ્ય સંખ્યા બનાવવા માટે એકમના સ્થાન માટે હંમેશા શૂન્યની જ પસંદગી કરવી પડે, તો જ 10 વડે વિભાજ્ય. આ જ અંકોનો, આટલા જ અંકોનો ઉપયોગ કરવાનો છે. આ બધા જ અંકોનો 1 2 3 4, આ 1 2 3 4 5 અને 6, આ 6 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 6 અંકની 10 વડે વિભાજ્ય સંખ્યા બનાવવાની છે. એટલે 6 અંકની 10 વડે વિભાજ્ય સંખ્યા બનાવવા એકમના સ્થાન માટે અંકની પસંદગી એકમના સ્થાન માટે અંક 0 પસંદ કરવો પડે. એટલે એકમના સ્થાન માટે અંક 0 પસંદ કરવો પડે, જેની પસંદગી એક રીતે થાય. બરાબર? એટલે એકમના સ્થાન માટે અંક 0 પસંદ કરીએ તો જ 6 અંકની 10 વડે વિભાજ્ય સંખ્યા મળે. હવે બાકીના 5 સ્થાન માટે અંકો 1 3 5 7 9 ની પસંદગી પુનરાવર્તન વગર પુનરાવર્તન વગર 5p5 રીતે થાય. એકમના સ્થાન માટે 0 ની પસંદગી એક રીતે થાય છે, બરાબર? અને બાકીના 5 સ્થાન રહ્યા, 5 સ્થાન માટે અંકો પણ 5 જ રહ્યા છે, એટલે 5 સ્થાન માટે 5 અંકોની પસંદગી પુનરાવર્તન વગર 5p5 રીતે થાય. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 6 અંકની 10 વડે વિભાજ્ય સંખ્યા 1 into 5p5 is equal to 5 factorial is equal to 120 રીતે મળે. અંક 0 ની પસંદ કરવો પડે, જેની પસંદગી એક રીતે થાય. અહીંયા 0 6 અંકની અને પાછી 10 વડે વિભાજ્ય સંખ્યા બનાવી છે, એટલે અહીંયા એકમના સ્થાનમાં હંમેશા 0 જ પસંદ કરવો પડે અને 0 ની પસંદગી એક રીતે થાય છે. બરાબર? અને બાકી રહ્યા 5 સ્થાન, આ બાકીના 5 સ્થાન માટે પણ અંકો પણ 5 જ રહ્યા છે, તેની પુનરાવર્તન વગર તેની ગોઠવણી 5p5 રીતે થાય. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે 6 અંકની 10 વડે વિભાજ્ય 1 into 5p5 is equal એટલે ઓકે 5 ફેક્ટોરિયલ 120 રીતે 6 અંકની 10 વડે વિભાજ્ય સંખ્યા આપણને મળે. એક્ઝામ્પલ નંબર 6 અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો અને 21 વ્યંજનો છે. મૂળાક્ષરોમાંથી 2 ભિન્ન સ્વરો અને 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બને? પહેલા તો આપણે 2 ભિન્ન સ્વરોની પસંદગી કરવાની 5 સ્વરોમાંથી અને 2 ભિન્ન વ્યંજનોની પસંદગી કરવાની 21 વ્યંજન. પહેલા પસંદગી કરવાના છે સ્વરોની અને વ્યંજનોની, ત્યારબાદ શબ્દ બનાવવાનો છે, ત્યારબાદ ગોઠવણી કરવાની છે. એટલે પહેલા પસંદગી કરો, ત્યારબાદ ગોઠવણી કરો. એટલે
5 સ્વરોમાંથી બે ભિન્ન સ્વરોની પસંદગી 5C2 રીતે થાય તથા 21 વ્યંજનોમાંથી બે ભિન્ન વ્યંજનોની પસંદગી 21C2 રીતે થાય. એટલે તમે બે ભિન્ન સ્વર અને બે ભિન્ન વ્યંજનની પસંદગી કરી દીધી એટલે તમારી પાસે ચાર મૂળાક્ષરો થયા. હવે ચાર મૂળાક્ષરની મદદથી આપણે શબ્દ બનાવવાનો છે. ચાર મૂળાક્ષરની ગોઠવણી 4p4 રીતે થાય. ચાર મૂળાક્ષરો એના માટે સ્થાન 4 જ હોય. હવે બે ભિન્ન સ્વરો અને બે ભિન્ન વ્યંજનો એટલે કે કુલ 4 મૂળાક્ષરોની ગોઠવણી 4p4 રીતે થાય. એને સમજવા માટે આપણે પહેલા પસંદ કરવાના છે પછી એની ગોઠવણી કરવાની છે. એટલે પસંદગી માટે આપણે સંચયનો ઉપયોગ કર્યો અને ગોઠવણી માટે ક્રમચયનો ઉપયોગ કર્યો. આપણે બે ભિન્ન સ્વર અને બે ભિન્ન વ્યંજન પસંદ કરી દીધા છે. એમને એ બે ભિન્ન સ્વર અને બે ભિન્ન વ્યંજન એટલે કે ચાર મૂળાક્ષરો પસંદ થઈ ગયા. એનાથી શબ્દ બનાવવાના છે. હવે ચાર ભિન્ન મૂળાક્ષર છે આપણી પાસે. ખાસ જો અંદર ભિન્ન મૂળાક્ષરો કીધા છે તો એ ચાર મૂળાક્ષરને અહીંયા ચાર રીતે ગોઠવી શકાય. હવે ચાર મૂળાક્ષરોને પસંદ ચાર રીતે થાય, ગોઠવણી ચાર રીતે થાય. હવે તમારી પાસે ત્રણ મૂળાક્ષરો રહે છે તો અહીંયા ત્રીજા સ્થાન પર એને ગોઠવવા ત્રણ રીતે ગોઠવી શકાય. બીજા સ્થાન માટે બે અને એક. આને કહેવાય 1 * 2 * 3 4 એટલે 4 ફેક્ટોરિયલ. 4p4 એટલે પણ 4 ફેક્ટોરિયલ કે બે ભિન્ન સ્વર અને બે ભિન્ન વ્યંજન પસંદ થઈ ગયા. એટલે કુલ ચાર મૂળાક્ષરોની કુલ ચાર મૂળાક્ષરોની ગોઠવણી ચાર સ્થાન છે. આ ચાર સ્થાન છે તમારી પાસે ચાર મૂળાક્ષરો છે તો એની ગોઠવણી 4p4 રીતે થાય. 4p4 ને 4 ફેક્ટોરિયલ જ કહેવાય. અહીંયા 4p4 ના લખવું હોય તો 4 ફેક્ટોરિયલ લખી શકો. 4p4 નું તમે સાદુરૂપ આપશો એટલે આવું થશે 4p4 = 4 ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદબાકી ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ એટલે 1 થયું. આ 4 ફેક્ટોરિયલ. ઓકે, માટે માંગેલ કુલ શબ્દો બરાબર પહેલા પસંદ કર્યા 5C2 * 20C1C2 * 4p4 5 * 4 upon 1 * 2 21 * 20 upon 1 * 2 into 4 ફેક્ટોરિયલ. હવે આનું 4 ફેક્ટોરિયલ એટલે 5 * 20 * 21 * 1 * 2 * 3 * 4 એટલે આનો ગુણાકાર કરશો એટલે 50400 આવશે કે 50400 શબ્દો બનાવી શકાય. એટલે અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો છે, 21 વ્યંજનો. એમાંથી તમારે બે ભિન્ન પાંચમાંથી બે ભિન્ન સ્વર પહેલા તો પસંદ કરવાના, ત્યારબાદ એની ગોઠવણી કરવાની. એટલે પહેલા પસંદ કરવાના છે એટલે સંચય આવ્યો અને બે ભિન્ન સ્વર અને બે ભિન્ન વ્યંજનો એટલે કે કુલ ચાર મૂળાક્ષરો હવે પસંદ થઈ ગયા પછી એને ગોઠવવાના છે, હારમાં ગોઠવવાના છે.
હારમાં ગોઠવવાના છે એટલે શબ્દ બનાવવાનો છે એટલે 4 મૂળાક્ષરો માટે 4 સ્થાન હોય એટલે એની ગોઠવણી 4p4 રીતે થાય માટે માંગેલ કુલ શબ્દો 5c2 20c 21c2 4p4 એટલે સાદું કેલ્ક્યુલેટર થી આપશો એટલે 50400 શબ્દો બને કે જેની અંદર બે ભિન્ન સ્વર અને બે ભિન્ન વ્યંજનો હોય. એક્ઝામ્પલ નંબર 7. એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1 માં 5 પ્રશ્નો છે. ભાગ 1 એમાં કુલ 5 પ્રશ્નો છે. ભાગ 2 એમાં 7 પ્રશ્નો છે ને કુલ એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1 માં 5 પ્રશ્નો છે અને ભાગ 2 માં 7 પ્રશ્નો છે. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરી એટલે આમાંથી પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરવાના અને આમાંથી પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરવાના. ઓછામાં ઓછા 3 પ્રશ્નો ઓછામાં ઓછા 3 પ્રશ્નો અને આમાંથી પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો. દરેક વિભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરવાના અને પસંદ એવી રીતે કરવાના કે ભાગ 1 અને ભાગના 2 ના જે પ્રશ્નો પસંદ થયા એનો સરવાળો 8 પ્રશ્નોના જવાબ ઓછામાં ઓછા દરેક 3 પ્રશ્નો પસંદ કરીને દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબ આપવાના. એટલે પહેલા ભાગમાંથી પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો અને બીજા ભાગમાંથી પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો અને એને કુલ 8 પ્રશ્નો પસંદ કરવાના. બરાબર. હવે ઓછામાં ઓછા 3 પ્રશ્નો ભાગ 1 માં ઓછામાં ઓછા 3 એનો અર્થ એવો 3 કે 3 કરતા વધારે. બરાબર. તો 3 4 અને 5 ઓછામાં ઓછા 3 નો અર્થ થાય 3 અથવા 3 કરતા વધારે. 5 થી આગળ નહીં જશે કારણ કે ભાગ 1 માં કુલ 5 જ પ્રશ્નો છે. બરાબર. હવે સાથે સાથે એ પણ જોવાનું આમાં પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરવાના પણ સાથે એ પણ જોવાનું કે ભાગ 1 અને ભાગ 2 ના કુલ પ્રશ્નો પાછા 8 થવા જોઈએ. હવે આમાં ઓછામાં ઓછા 3 પ્રશ્નો એટલે તમે અહીંયા 3 4 5 પસંદ કરશો ને તો 3 ને 3 6 થશે, 8 નહીં થાય. આપણે દરેક ભાગમાંથી ઓછામાં ઓછો 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. તો એના માટે અહીંયા 5 પ્રશ્નો પસંદ કરવા પડે, અહીંયા 4 અને 3 એટલે અહીંયા કુલ થઈ ગયા 8. આ ઓછામાં ઓછા 8 જળવાયું છે. ભાગ 2 માટે પણ ઓછામાં ઓછા 8 જળવાયું જ છે. બરાબર. ભાગ 2 માટે પણ ઓછામાં ઓછા 3 નું જે વિધાન છે એ જળવાયું છે. એનો અર્થ ઓછામાં ઓછા 3 નો અર્થ 3 કે 3 કરતા વધારે. એટલે 3 4 5 7 સુધી છે તો આગળ ના લઈ શકીએ. 6 લેવાય પણ આના માટે શું લેશો? 6 તો આના માટે 2 લેવા પડે પણ 2 તો ચાલે જ નહીં. ઓછામાં ઓછા 3 એટલે 3 કે 3 કરતા વધારે. વિચારવું બરાબર છે કે ઓછામાં ઓછા 3 એટલે 3 કે 3 કરતા વધારે એટલે 3 4 5 6 ને 7 તો આના માટે કેટલા લેવા પડે? 2 લેવા પડે પણ અહીંયા ઓછામાં ઓછા 3 નો અર્થ 3 કે 3 કરતા વધારે એટલે 2 તો લઈ જ શકાશે નહીં. એટલે આ પણ શક્યતા નહીં વિચારાય. બરાબર. એટલે બંને સાથે થવું જોઈએ. ભાગ 1 માં પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો, ભાગ 2 માં પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો. આમાં કુલ પ્રશ્નો 5 છે, આમાં કુલ પ્રશ્નો 7 છે. ઓછામાં ઓછા 3 આના માટે એટલે 3 કે 3 કરતા વધારે. બીજું સાથે એ પણ જોવાનું ભાગ 1 અને ભાગ 2 ના જે પ્રશ્નો પસંદ કર્યા એ કુલ 8 થવા જોઈએ. એટલે આના માટે પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો એટલે 3 4 5 લખશો તો 3 ને 3 6 થશે, 8 નહીં થાય. તો આને આ રીતે લખ્યું 3 4 5 5 ને 3 8 4 ને 4 8 3 ને 5 8. સર આમાં ઓછામાં ઓછા 3 પ્રશ્નો એટલે 3 કે 3 કરતા વધારે તો આમાં તો છે 6 ને 7 કેમ પસંદ ના કરે? 6 ને 7 ની પસંદગી કરવા જાઉં છું તો મારે ભાગ 1 માંથી કોઈ પસંદગી જ નથી રહેતી.
અને જેનો સરવાળો 8 થાય એટલે 6 અને 7 આમાં 6 અને 7 પ્રશ્નો પસંદ કરી શકાશે નહીં. હવે વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકાય? આ શક્યતા 1 આવી, આ શક્યતા બીજી આવી, આ શક્યતા ત્રીજી આવી. માટે કુલ પસંદગી આના માટે કુલ કેટલા પ્રશ્નો છે? 5. એટલે 5C3 into 5 7C5 આ એક શક્યતા થઈ અને 8 પ્રશ્નો પસંદ થઈ ગયા. કુલમાંથી 3 પસંદ કર્યા, આમાં કુલ 7 છે એમાંથી 5 પસંદ કર્યા અને 8 પ્રશ્નો પસંદ થઈ ગયા. એક શક્યતા. બીજી શક્યતા માટે પ્લસ કરવાનું, અહીંયા વચ્ચે પ્લસ ના કરશો નહીં તો 8 થશે જ નહીં. બરાબર? એક શક્યતા આ પડી આપણે કે 5 માંથી 3 પ્રશ્નો પસંદ કર્યા અને 7 માંથી 5 પ્રશ્નો પસંદ કર્યા એટલે 8 પ્રશ્નો થઈ ગયા. હવે બીજી શક્યતા 5 માંથી 4 પ્રશ્નો પસંદ કર્યા એટલે 5C4 into 7 માંથી 4 પસંદ કર્યા 7C4 એટલે 4 ને 4 8 પ્રશ્નો પસંદ કર્યા. 7 5 ને 7 12 માંથી 8 પ્રશ્નો, 12 માંથી પણ 8 પ્રશ્નો. ત્રીજી શક્યતા એટલે પ્લસ કર્યું. 5 માંથી 5 પ્રશ્નો 5C5 into 7C3 is equal to આનો હવે સાદું રૂપ 5 into 4 into 3 upon 1 into 2 into 3 7 into 6 into 5 into 4 into 3 into 2 5 છે 5 છે એટલે 5 પદો સુધી 7 into 6 into 5 into 4 into 3 upon 5 factorial 1 into 2 into 3 into 4 into 5 plus 5C4 5 into 4 into 3 into 2 upon 1 into 2 into 3 into 4 into 7C4 तो 7 into 6 into 5 into 4 અહીંયા 4 એટલે 4 પદ સુધી જઈશું આપણે ઉતરતા ક્રમમાં 1 into 2 into 3 into 4 5C5 એટલે 5 factorial upon 5 factorial into 0 factorial એટલે 5C5 એટલે 1 થશે 1 into 7 into 6 into 5 upon 1 into 2 into 3 6 cancel 35 2 3 4 cancel 2 into 3 6 4 cancel 3 4 5 3 4 5 cancel 3 cancel 2 into 2 4 એટલે 5 into 6 into 7 એટલે 210 plus 175 plus 35 is equal to 420 રીતે પ્રશ્નો પસંદ કરી શકાય. કુલ પસંદગી આમાં પસંદગીમાં ખાસ ધ્યાન રાખવાનું બંનેમાં ઓછામાં ઓછા 3 પ્રશ્નો, આમાં પણ ઓછામાં ઓછા 3 પ્રશ્નો, એમ કુલ 8 પ્રશ્નો પસંદ કરવાના. ઓછામાં ઓછા 3 એટલે 3 કે 3 કરતી વધારે એટલે 3 4 5, આમાં પણ 3 કે 3 કરતી 3 થી વધારે પણ 3 4 5, આગળ 6 પસંદ કરીએ છે તો આમાં પસંદગી નથી રહેતી એટલા માટે આગળ આપણે પસંદ કરતા નથી. સાથે સરવાળો પણ 8 થવો જોઈએ. તમે અહીંયા 3 પસંદ કર્યા હોત તો 3 ને 3 6 થાત એટલે એવી પસંદગી 3 4 5 આ રીતે કરી, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8 આ રીતે કુલ પસંદગી કરી શકાય.